ख़ातिमुल अंबिया वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम व आले मुहम्मद वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अवलम यरौ अन्ना नअतिल अर्ज़ा ननकुसुहा मिन अतराफिहा वल्लाहु यहकुमु ला मुअक्किबा लिहुक्मिहि वहुवा सरीउल हिसाब। वक़द मकरल्लज़ीना मिन क़ब्लिहिम फलिल्लाहिल मक्रू जमीआ यअलमु मा तक्सिबु कुल्लु नफ्सिन वसयअलमुल कुफ़्फ़ारु लिमन उक़बद्दार। सदक़ल्लाहुल अलियुल अज़ीम। भाइयों तथा बहनों, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। तो આપણું જે સબ્જેક્ટ મેટર છે તે આપણે કન્ટિન્યુ રાખશું અને તે છે સૂરત અલ રાદ। ગયા અઠવાડિયે આપણે આયત નંબર 38, 39 અને 40ની ચર્ચા કરી હતી। આજે આપણે આયત નંબર 41 અને 42, 41 એન્ડ 42 આ બે આયતની ચર્ચા આપણે કરશું ઇન્શાઅલ્લાહ। મેં હમણાં તમારી સમક્ષ રજૂ કરી। હવે આ 41 ને 42 દેટ ઇઝ 41 એન્ડ 42 આયતની ચર્ચા ઉપર આપણે આવીએ એની પહેલાં આપણે જરાક મુખ્તસરનો સમરી લઈ લઈએ। ગયા અઠવાડિયાનું ડિસ્કશન ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કનેક્શન છે એટલા માટે। આપણને ખબર હતી કે અલ્લાહ સુબહાન વ તઆલા વર્ષ નંબર 38માં 3 તોહમતો જે મુશરિકો અને કાફિરો એલિગેશન્સ જે રસૂલ ખુદા ઉપર નાખતા હતા તો એના જવાબો આપે છે। પહેલો તોહમત આ હતી કે એ લોકો કહેતા હતા કે રસૂલ ખુદાને ઇન્સાન બનીને નહોતું આવવું અહીંયા, એને ફરિશ્તા બનીને આવવું હતું અહીંયા। આવી રીતે એ લોકોનું માઇન્ડસેટ હતું। અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે હકીકતમાં પહેલાંના પૈગંબરો પણ ઇન્સાનો તરીકે જ આવ્યા હતા। એ લોકોએ પણ પરણ્યા, એ લોકોએ પણ ફેમિલી બનાવી અને એ લોકો સમાજની અંદર રહેતા હતા। દે એક્સપિરિયન્સ વોટ અધર્સ એક્સપિરિયન્સ। ઇનફેક્ટ કોમન સેન્સિકલ પોઝિશન છે આ કે જો આ ઇન્સાનોના નમૂના માટે એક માણસને ફરિશ્તાને મોકલાવવામાં આવે તો વ્યાજબી નથી। વ્યાજબી આ છે કે ઇન્સાનોની સમાજમાં ઇન્સાનને આવવું જોઈએ। Paigambar must experience the same experiences that everyone others go through so that he can be a role model. Very commonsensical position હતી આ। બીજી તોહમત જે એ લોકો નાખતા હતા તે આ હતી કે રસૂલ ખુદાને અમે જે કહીએ મોજિઝા આપવાનું એ જ મોજિઝા રસૂલ ખુદાને આપવું જોઈએ। This is again another mindset. ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે મોજિઝા આપવાનો અધિકાર અલ્લાહ સુબહાન વ તઆલાને જ છે। એની રજા વગર કોઈ મોજિઝા આપી જ નથી શકતું। સો દેટ ઇઝ અ વેરી ક્લિયર સ્ટેટમેન્ટ કે પાવર લાઇઝ વિથ અલ્લાહ સુબહાન વ તઆલા। જે જ્યારે એની મસલિહત હશે ત્યારે એ મોજિઝા આપશે। અને ત્રીજી જે તોહમત હતી તે આ હતી કે અલ્લાહ સુબહાન વ તઆલાને આ કુરાન અને પૈગંબરને મોકલવાની શું જરૂર હતી? મૂસા તો એનો પૈગંબર હતો, મૂસા પાસે કિતાબ આવી ગઈ હતી, મૂસા પાસે કાનૂનો આવી ગયા હતા, તો પૈગંબરને મોકલવાની શું જરૂર હતી? અલ્લાહ સુબહાન વ તઆલા ઇન અ વેરી શોર્ટ વે આન્સર આપે છે કે દરેક જમાનાની કિતાબ હોય છે। ધ મીનિંગ બિહાઇન્ડ ધેટ ઇઝ દેટ કાનૂન એને ખબર છે, એની ઇલ્મમાં છે કે કયા સમયમાં કયા કાનૂનોની જરૂર છે। અને એવી જ રીતે એણે તવરાત મોકલાવી, ઇન્જીલ મોકલાવી, ઝબૂર મોકલાવી અને અત્યારે કુરાન છે આપણી પાસે। વર્ષ 39માં પછી એક યુનિવર્સલ પ્રિન્સિપલ અલ્લાહ સુબહાન વ તઆલા પ્રેઝન્ટ કરે છે, જે આપણે ડિસ્કશન જરાક વધારે પડતી કરી હતી લાસ્ટ વીકેન્ડ।
એમાં અલ્લાહ સુબહાન તાલા વેરી વેરી ક્લિયરલી લે આઉટ એ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ કે એ જે ચાહે છે એ મિટાવે છે. મતલબ કે એ જે ચાહે છે એ ભૂસાવે છે, એ જે ચાહે છે એ હલ કરી નાખે છે, અને જે એ ચાહે છે એ બાકી રાખે છે, જે એ ચાહે છે એ એસ્ટેબ્લિશ કરે છે. ઇટ્સ અ વેરી ફંડામેન્ટલ પ્રિન્સિપલ. હી ઇઝ ધ ક્રિએટર આફ્ટર ઓલ. એની પાસે હુકુમત છે. અને લાસ્ટલી વર્ષ 40માં અલ્લાહ સુબહાન તાલા પછી રસૂલ ખુદાને કહે છે જો મેં આ લોકો એટલે કે કાફિરો અને મુશરિકોથી વાયદો કરી નાખ્યો છે. તું આ દુનિયામાં હો કે ન હો, તારું કામ છે પૈગામ પહોંચાડવાનું, મારું કામ છે એ લોકોની સાથે હિસાબ લેવાનો. પ્રોબ્લેમ પર્ટિક્યુલર આનું કોન્ટેક્સ્ટ આ હતું કે આ લોકો એમ વિચાર કરતા કે જ્યારે એ લોકો સાંભળતા હતા કે અલ્લાહ સુબહાન એ લોકોને પનિશમેન્ટ આપવાના છે ને એનો બદલો લેશે ને આ બધી વસ્તુઓ જે લોકો સાંભળતા હતા તો એ લોકો એકબીજાને કહેતા હતા કે આ જ્યારે અત્યારે રસૂલ છે ને, રસૂલ ગુજરી જશે ને, આ બધું ઢંકાઈ જશે. ધીસ ઇઝ વેર હી સેઇંગ તારો પૈગામ આપી દે અને બદલો લેવાનો. એ લોકોને ખબર પડશે કે કેવી રીતે બદલો લેવાય છે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. હવે ઇન્ટરેસ્ટિંગલી આ જો આપણે આ હતું આપણું બેકગ્રાઉન્ડ લાસ્ટ વીકેન્ડનું. 41માં અલ્લાહ સુબહાન તાલા એ આયત સવાલથી શરૂ કરે છે. ઇનફેક્ટ દેર ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કનેક્શન. થીમ એક જ છે ને સવાલથી શરૂ કરે છે. શું આ લોકો જોતા નથી કે અમે તેઓની જમીનો આસપાસની જગાએથી કેવી રીતે ઓછી કરી નાખી છે? Now, it's a very important statement he's making here. શું આ લોકો નથી જોતા કે અમે આસપાસથી એ લોકોની જમીન ઓછી કરી નાખી છે, બોર્ડરમાંથી ઓછી કરી નાખી છે? હવે અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે અમુક નોંધ લઈ લઈએ. The ayah starts with અવલમ યરવ. અવલમ એટલે કે શું આ લોકો, didn't they, don't they, શું આ લોકો, અવલમ યરવ, see, don't they see. So શું આ લોકો જોતા નથી? તો આ લોકો કોણ છે? આ લોકો આ સેમ માણસો છે, કાફિરો અને મુશરિકો, કે જે તોહમતો નાખતા હતા, જેના ઉપર અલ્લાહે વાયદો કર્યો છે કે એ લોકોને સજા મળવાની છે. 40મીના વર્ષ 40માં વાયદો કર્યો હતો. હવે આ કન્ટિન્યુએશનમાં કહે છે શું આ લોકો જોતા નથી કે એ લોકોની જમીનો આસપાસથી એટલે કે બોર્ડરથી મેં શોર્ટ કરી નાખી છે? તો પહેલી નોંધ આ કે આ લોકો ઇઝ રેફરન્સ ટુ ધોઝ પીપલ. પછી અહીંયા સવાલ જે ઊભો થાય છે, ઇટ્સ એ નો વે રેટોરિકલ સવાલ. જ્યારે રિટોરિકલ સવાલ આવે તો અલ્લાહ સુબહાન તાલા કે આપણે પણ જ્યારે આપણે એકબીજાને રિટોરિકલ સવાલ કરીએ છીએ ત્યારે વી ટ્રાય એન્ડ મેક દેટ પર્સન થિંક, વિચાર કરતો. અહીંયા આ સવાલ કરવાથી અલ્લાહ સુબહાન તાલા શું કહેવા માગે છે આ જમીન ઓછી કરવાનો? તો એમાં જે શબ્દ યુઝ કર્યો છે, ટુ સ્ટાર્ટ વિથ ધેટ, કે એ શબ્દ યુઝ કર્યો છે એના મિનિંગ શું છે? અને શબ્દ યુઝ કર્યો છે તે છે અતરાફિહા. અતરાફિહા જે છે એ શબ્દ તરફ, એટલે કે રૂટ વર્ડ ઇઝ તરફ, વિચ મીન્સ કે આસપાસની જગ્યા અથવા બોર્ડર, આઉટલાઇંગ બોર્ડર હોય ને જમીનની, અતરાફ જેને કહીએ છીએ. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. હવે અહીંયા મુફસ્સિરો બે ઇન્ટરપ્રિટેશન આપે છે, ઓર રાધર આઈ કેન સે ઇટ લાઈક દેટ, કે એ લોકોના ઇન્ટરપ્રિટેશનમાં આપણને બે વિચારણાઓ મળે છે. વિચારણા એટલે બે થિંકિંગ મળે છે. તો આ બે થિંકિંગમાં જે પહેલી થિંકિંગ આ છે કે અલ્લાહ સુબહાન તાલા કહે છે કે શું આ લોકો જોતા નથી કે જે કોમ હકમાં માનતી ન હતી, જે કોમ ઝુલ્મી હતી, જે કોમ અન્યાયી હતી, જે કોમ ઝુલ્મ અને અન્યાયને નોર્મલાઇઝ કરી નાખી હતી, શું એ લોકો જોતા નથી કે એ લોકોની જમીન મેં કેવી રીતે બરબાદ કરી હતી? શું એ લોકો જોતા નથી કે કોમે આદને મેં કેવી રીતે બરબાદ કરી હતી? શું તે લોકો જોતા નથી કે કોમે શુએબ અને કોમે લૂતની
ના 2 શહેરોને મેં કેવી રીતે બરબાદ કર્યા હતા. આ બધી આપણે હિસ્ટ્રી કરી લીધા છે બાય ધ વે સૂરતુલ હૂદમાં. સો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા પ્રેઝન્ટ કરે છે કે વિચારતા નથી કે અહીંયા એક જાણકાર અને શક્તિમાન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે કે જે દુનિયામાં હુકુમત ચલાવે છે, કે જે દુનિયામાં ફેરફાર લઈ આવે છે, કે જે માલદારોને ફકીરો બનાવે છે, કે જે તંદુરસ્તને બીમાર કરે છે, કે જે મહેલોમાંથી જે રહેતા હોય છે એ લોકોને ઝૂંપડામાં નાખે છે, કે જેઓના ઘરને બરબાદ કરે છે, કે જેઓની જમીનોને ઓછી કરે છે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. અલ્લાહ અહીંયા કહેવા શું માગે છે કે અહીંયા કહેવા માગે છે કે આ હુકુમત કરવાવાળો જે છે તે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. એની નિઝામ પર આખી દુનિયા ચાલી રહી છે. એની નિઝામની અંદર તમે બધાય છો. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ યોર ડેસ્ટિની દેન ઇટ્સ અપ ટુ યુ. પણ નિઝામ એની છે. તમે તમારી પોતાની ડેસ્ટિની આ નિઝામમાં બનાવો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને ગાઈડન્સ આપી છે. એ નિઝામ ઉપર તમે ગાઈડન્સ ઉપર તમે ચાલશો તો આ રસ્તે નીકળશો, અને એના ઉપર તમે નહીં ચાલો તો આ રસ્તે ઉપર. શેપ યોર ડેસ્ટિની વિધિન ધ નિઝામ that Allah subhanahu wa ta'ala has set. This is the first meaning. મુફસ્સિરો બીજી વિચારણા પણ આપણે કહે છે કે આનો આ જે શબ્દ યુઝ થયો છે અતરાફિહાનો બીજો મિનિંગ થાય છે કિંમતી વસ્તુઓ. કિંમતી એટલે શું કહેવાય ઇંગ્લિશમાં? વેલ્યુબલ. હા, દેટ્સ ઇટ. વેલ્યુબલ થિંગ્સ. હવે અહીંયા રેફરન્સ જે આપે છે મુફસ્સિરો, તે રેફરન્સ આપે છે કે સમાજમાં કિંમતીઓ વસ્તુઓ કઈ છે? ઇટ્સ નોટ વેલ્થ. આપણે રિવાયત પ્રમાણે મળે છે કે કિંમતીઓ વસ્તુઓ સમાજમાં સમજદાર હિકમતવાળો આલિમ, સમજદાર હિકમતવાળો નેક માણસ, સમજદાર હિકમતવાળો ઇન્ટેલેક્ચ્યુઅલ, સમજદાર હિકમતવાળો પાયસ માણસ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એ જે સમાજમાં આ જ્યારે કિંમતીઓ માણસો હોય ને એ સમાજમાં મારી રહેમત હંમેશા હશે. રિવાયત પ્રમાણે આપણને આ મળે છે કે જ્યારે અલ્લાહની રહેમત નીકળી જતી હોય છે ત્યારે આ માણસો પણ નીકળી જતા હોય છે આ સમાજમાંથી. જે સમાજમાં હિકમતવાળા સ્કોલર્સ હોય, હિકમતવાળા માણસો હોય, હિકમતવાળા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હોય, એ સમાજમાં ઇજ્જત હોય છે અને અઝમત હોય છે. અને અહીંયા જ્યારે કહે છે કે જમીન ઓછી કરી નાખે છે, મીન્સ સમાજની જે બરકતો જે હોય છે ને એ ઓછી થતી જાય છે. ઓછી થતી જાય છે. સો ધીસ ઇઝ ઇન ફેક્ટ ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ. ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ શું કહે છે? ઇમામ કાઝિમ કહે છે કે એક હિકમતવાળો આલિમ, સમજદાર ને હિકમતવાળો આલિમ ઇબ્લિસ અને શૈતાનના મુકાબલામાં 1000 આબિદો કરતાં બહેતર છે. શું શા માટે? તો કે આબિદોનું જે મકસદ હોય છે એ પોતાના તરફ હોય છે, પોતાને સુધારવામાં હોય છે. સમજદાર આલિમનો જે મકસદ છે એ નોટ ઓનલી ઇઝ હી પ્યોરિફાઈંગ હિઝ સેલ્ફ, બટ એ કહે છે કે ઇન્સાનોનો બચાવ કરી શકે છે. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. સમજદાર આલિમ આપણી પાસે હોય, હું અહીંયા એડજેક્ટિવ્સ નાખું છું, સમજદાર ને હિકમતવાળો આલિમ હોય, it makes a huge difference to a community. So this is the એટલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આયત જો આ સવાલ છે, શું આ લોકો જોતા નથી કે મેં એ લોકોના જમીનને આસપાસની જગ્યાએથી ઓછી કરી નાખી છે? ધેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગળ વધે છે આ જ આયતમાં અને કહે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હુકમ આપવાવાળો છે, હુકમ આપનાર છે. એના હુકમને કોઈ પણ તોડી નથી શકતું, અને એ પણ બદલો લેનાર છે. એટલું જ નહીં, એ કહે છે જલ્દીથી બદલો લેનાર છે. સો ઇમિડિયેટલી 3 ડેક્લેરેશન ઇમિડિયેટલી આ જ આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપે છે
પહેલાં તો હુકમ ક્યાંથી આવે છે? હુકમ એની જ પાસે આવી શકે કે જે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, આખા આલમનો રબ હોય એ જ હુકમ આપી શકે. હુકમ એની પાસેથી આવે છે, અને જ્યારે એનો ફેસલો થઈ જાય છે ત્યારે કોઈ પણ એને તોડી નથી શકતો. પણ મોર ઇમ્પોર્ટન્ટલી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે કે એ બદલો લેનાર છે, જલ્દીથી બદલો લેનાર છે. મીન્સ ડોન્ટ થિંક કે તમે એવા કામો કરી નાખો કે જે અન્યાયી હોય, જે જુલ્મી હોય. દેર ઇઝ નો એકાઉન્ટેબિલિટી. નો એકાઉન્ટેબિલિટી ઇઝ દેટ, બટ રેપિડ એકાઉન્ટેબિલિટી છે. હવે આ રેપિડ એકાઉન્ટેબિલિટીનો મતલબ આપણે એમ ધારતા હોય અને હજી તો અલ્લાહને જવાબ આપવાનું છે. નહીં નહીં નહીં, એકાઉન્ટેબિલિટી ઇઝ બિગન. જલ્દીથી એકાઉન્ટેબિલિટી છે. દેટ મીન્સ ઇટ્સ ઓલરેડી સ્ટાર્ટેડ. હાઉ વી ડોન્ટ રિયલાઇઝ ઇટ. પણ આપણે એમ જ મગજમાં છે કે ઓ હજી તો 80 વર્ષની ઉંમર છે, જાશું ત્યારે જોશું. આંખ ક્યારે બંધ થાય છે કોને ખબર નથી. અને જ્યારે માણસની આંખ બંધ થાય છે ને, યુ આર ગોઈંગ, ઇનફેક્ટ તમારી જે કોગ્નિટિવ ફેકલ્ટીઝ છે, કોગ્નિટિવ ફેકલ્ટીઝ બિગિન ટુ એપ્રિશિએટ the dimension of the other world that you are going. Immediately તમને glimpses of the haq મળવાનું શરૂ થઈ જાય છે. The realities begin to come in front of you at the time of death. This is the rapidness of badla, Allah subhanahu wa ta'ala is saying. પછી આપણને 41મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો હવે કહે છે કે બીજા લોકોની વાત લઈ આવે છે. અહીંયા કહે છે કે બીજા લોકો પણ તમારાથી પહેલાંના જે લોકો હતા ને, એ લોકો પણ સ્કીમિંગ કરતા હતા. અહીંયા શબ્દ યુઝ કર્યું છે મકરું, સ્કીમિંગ એટલે કે ચાલાકી, કાતરો શબ્દ બોલાઈ ગયું છે, ડિવિયસનેસ. એટલે કે તમારા પહેલાં પણ અરે રસૂલ ખુદા તમારી સાથે આ લોકો જે ચાલાકી વાપરે છે, આ લોકો ડિવિયસનેસ વાપરે છે, તોહમતો નાખે છે, એ કે તારી પહેલાંના પૈગંબરો હતા ને એ લોકોના લોકો પણ આવી જ કામ કરતા હતા. ધેન હી મૂવ્સ ફોરવર્ડ. એ કહે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને બધી સ્કીમિંગની જાણકારી છે, બધી સ્કીમિંગની એની પાસે એના ઇખ્તિયારમાં છે. શબ્દ જે યુઝ કરે છે તે આ છે, સલવાત પઢો. થેન્ક યુ. ફલિલ્લાહિ મકરુ જમિયા. Everything, every scheming that you do, he is aware of it. આની કોમેન્ટ્રી આપણને ક્યાં મળે છે? આની કોમેન્ટ્રી આપણને સુરત અલ ઇમરાનમાં મળે છે. એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? They planned. Yeah, they planned. Allah plans. Whose plans are better? Allah's plans are better. Alhamdulillah Rabbil Alameen. This is their plan. Allah plans. Allah's plan is better. Works out much better because He's aware of everything. અને પછી આગળ વધે છે. પછી કહે છે કે જે વ્યક્તિ જે કાંઈ કરે છે એ બધી જાણ મને ખબર છે. ધીસ ઇઝ હાઉ હી સેઝ. જે વ્યક્તિ જે કાંઈ કરે છે એ બધી જાણ મને ખબર છે. અને પછી કહે છે કે જેઓ ઈમાન નથી લઈ આવ્યા એ લોકોને ખબર પડશે કે આખેરતમાં કોનું ઘર સારું છે. તો અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇઝ વેરી ક્લિયર કે ધોઝ પીપલ ઈમાન નથી લઈ આવ્યા, જે કયામતના દિવસ ઉપર ઈમાન નથી લઈ આવ્યા, જે હિસાબ કિતાબ ઉપર ઈમાન નથી લઈ આવ્યા, જે એના મગજમાં એમ જ છે કે આ દુનિયા સિવાય બીજું કાંઈ નથી. ફોર ધેમ ઇટ્સ નોટ અ રિયાલિટી. આ દુનિયામાં રહે છે એ લોકો, પણ they are living under an illusion. That's the meaning of it. Under an illusion. The reality that will hit them will tell them immediately કે ક્યું ઘર કોના માટે છે આખેરતમાં. અહીંયા જે શબ્દ યુઝ કરે છે ઉકબતદાર. ઉકબતદારનો મતલબ વેરી નાઇસ હાઉસ.
તો અલ્લાહ સુબહાન તાલા કહે છે ત્યારે એ લોકોને ખબર પડશે કે કોનું ઘર સરસમાં સરસ છે. In other words, he's trying to say they will know exactly what their places are. It would not be in Uqbaddar. તો આ 41 and 42 આયતનો મુખ્તસરની આપણી ચર્ચા. Tomorrow is an interesting ayat and the last ayat of Surat al-Ra'd. એ આયતમાં આ લોકો હવે કહે છે તું રસૂલ જ નથી. અને આનો જવાબ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જે અલ્લાહ સુબહાનહુ તઆલા આપે છે ને એમાં આપણને શું જાણવું જોઈએ એ મળે છે આમાંથી. જ્યારે કોઈને કહે ને આ રસૂલ નથી, જો અલ્લાહ સુબહાનહુ તઆલા કેવો જવાબ આપે છે. સો ફોર that discussion is for tomorrow. પણ આજના સેશનમાં I will leave it here. And inshallah tomorrow is the last ayah. આપણે દુઆ કરીએ કે આપણને એ કાલની જિંદગી આપણને અલ્લાહ સુબહાનહુ તઆલા કે આપણે આ સૂરાને આપણે બધા સાથે મળી સમજીને પૂરો કરશું ઇન્શાઅલ્લાહ. અને બધાને તમને અલ્લાહ સુબહાનહુ તઆલા તૌફીક આપે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.